ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ગુલ્ફી જોઈને કોને ગુલ્ફી ખાવાનું મન ના થાય. તો મિત્રો આજે હું તમારી સાથે ગુલ્ફીની રેસીપી શેર કરવાનું છે કે જેની અંદર કોઈ માવાનો ઉપયોગ નથી કર્યો, મલાઈનો ઉપયોગ નથી કર્યો, કોઈ જાતનો કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કર્યા વગર પણ આપણે ખૂબ જ ઓછી સામગ્રીમાં સસ્તી રીતે આપણે ઘરે ગુલ્ફી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો મિત્રો, હું છું નેહા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા આગળ 1 લીટર દૂધ લીધું છે અને ખૂબ ઓછા સમયની અંદર આપણે આ ગુલ્ફીને બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો મેં સવારેથી જ આને ઉકાળીને મૂકી દીધું હતું ફ્રીજમાં. તો એની તમે મલાઈ જોઈ શકો છો કે ઉપરથી મલાઈ જે છે એ નીકળીને તૈયાર થઈ છે. બટ તમારી પાસે અંદર જો મલાઈ ના નાખવી હોય તો બિલકુલ ઓપ્શનલ છે. પણ મેં જે હું તમને કીધું એવું અહીંયા આગળ મેં સવારે ગરમ કરીને રાખી હતી. તો અહીંયા આગળ મલાઈ જે છે એ ઓલરેડી નીકળી હતી. તો મેં એક વાડકીમાં એને અલગ કાઢીને રાખી છે. તો તમે જોઈ શકો છો મલાઈ પણ એવી ખાસી નીકળી છે. તો તમારી પાસે ડાયરેક્ટ જો મલાઈ ના હોય તો મલાઈ વગર પણ તમે આ ગુલ્ફીને બનાવીને તૈયાર કરી શકો છો. તો મિત્રો, અહીંયા આગળ ગરમીની સિઝન જો ચાલુ થઈ ગઈ છે, પણ આપણે બહાર જઈએ ત્યારે આપણને એવું થાય કે ચાલો આપણે બહારથી જ ગુલ્ફી ખાઈ લઈએ. પણ આ રેસીપીની વિડીયો તમે જોઈ લીધો ને તો તમે ક્યારે પણ બહારથી ગુલ્ફી નહીં ખાવ, એ મારી ગેરંટી છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ થોડું દૂધ છે એને અલગ કાઢીને મૂકી દીધું છે. તો એક વાડકી જેટલું મેં દૂધ છે એને અલગ રાખ્યું છે. એનો ઉપયોગ આપણે પછીથી કરવાનો છે અને શેની માટે કરવાનો છે તો વિડીયોમાં તમે આગળ જુઓ તો તમને ખબર પડશે. અહીંયા આગળ મેં પેન છે એને કઢાઈ છે ગેસ પર ચડાવી લીધી છે. હવે આપણે એમાં દૂધ નાખવાનું છે. મિત્રો, એક ટીપ આપવા માંગુ છું તમને કે મારું તો નોનસ્ટિક પેન છે, પણ તમારી પાસે નોનસ્ટિક ના હોય ને તો જે થોડુંક દૂધ છે તમારે જ્યારે દૂધ નાખતા હોય તો 1-2 ચમચી જેટલું પાણી જે છે તમારે કોઈ જે વાસણ લો એનીમાં નાખવાનું છે. તો શું થશે કે દૂધ છે એ નીચે ચોંટશે નહીં. અને હા મિત્રો, જ્યારે પણ આપણે દૂધને ગરમ થવા મૂકીએ છીએ ત્યારે એને કન્ટિન્યુઅસ હલાવવું ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે એક મતલબ મૂકી જ રાખશો તો શું થશે, નીચે થોડું થોડું ચોંટતું જશે. પછી તમે એનો કોઈ પણ ઉપાય કર્યો હોય, મેં જે ટીપ આપી છે એ પણ તમે કરી હોય ને તો પણ ચોંટશે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 5 મિનિટ કે 6 મિનિટ થાય તમારે સાથે હલાવતું રહેવાનું છે દૂધને. અને દૂધ તમે જોઈ શકો છો એ ઉભરાવા આવે ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે. અને 1-2 ઉભરા આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ જે છે એને આપણે ધીમી કરીને દૂધને ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આજુબાજુ દૂધની ક્વોન્ટિટી કેટલી છે. અને દૂધ જે છે એ થોડું અડધું ના થઈ જાય એની સપાટીથી ત્યાં સુધી આપણે ઉકાળવાની છે. એટલે કે એક થોડીક ઇંચ જેટલું એનું ઓછું થઈ જાય. દૂધ જેમ જેમ ઉકળશે તેમ તેમ તમે જોઈ શકો છો કે દૂધની જે ક્વોન્ટિટી છે એ એકદમ ઓછી થતી જશે, થોડી ઘટવા માંડશે. પણ મિત્રો, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ખાસી બધી આપણે વધારે ઉકાળવાનું નથી. અને મિત્રો, જો એક મલાઈ મેં અહીંયા આગળ લીધેલી છે. મેં કીધું છે વિડીયોમાં આપણે ઉપયોગ નથી કરવાનો, પણ મેં તમને કીધું એ પ્રમાણે સવારે મેં દૂધને ગરમ કરીને રાખ્યું હતું એટલે મેં નાખ્યું છે. બટ તમારી પાસે જો મલાઈ ના હોય તો મલાઈનો ઉપયોગ વગર પણ આ ગુલ્ફી છે એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થવાની છે. અને મિત્રો, આ ગરમીની સિઝન ચાલે છે તો ઠંડુ ઠંડુ ખાવાનું મન તો બધાને જ થતું જ હોય છે. તો સાઈડમાં મિત્રો એક બીજી પ્રોસેસ કરવાની છે કે અહીંયા મેં કાજુ અને બદામ લઈ લીધા છે. તમારી પાસે કોઈ કાજુ કે બદામમાંથી એક વસ્તુ હશે તો પણ ચાલશે. અહીંયા આગળ મેં કાજુ અને બદામ બંનેનો ઉપયોગ કર્યો છે. અને મિત્રો, તમને માનવામાં નહીં આવે કે આ ગુલ્ફી છે એકદમ સુપર ટેસ્ટી ડિલિશિયસ બનીને તૈયાર થાય છે. અને આ કાજુ જે છે તમે જોઈ શકો છો કે કાજુને આ રીતે થોડું ઝીણું ઝીણું મેં અહીંયા કટ કરી લીધેલું છે. અને કાજુ સાથે તમારે પિસ્તા હોય મિત્રો તો પિસ્તાનો ઉપયોગ પણ આમાં કરી શકો છો. કારણ કે ગુલ્ફીની અંદર પિસ્તાનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે. બટ મારી પાસે અત્યારના સ્ટેજ પર અવેલેબલ નહોતું, મારા ઘરે હતું નહીં પિસ્તા, એટલે મેં નથી નાખ્યું. મિત્રો, એક બીજી તમને હું ટ્રીક બતાવું છું કે ગુલ્ફીનો ટેસ્ટ જે છે બમણો કરવા માટે શું કરવાનું છે. તો ઘણા લોકો એવું કરતા હોય ડાયરેક્ટ દૂધની અંદર ખાંડ નાખતા હોય છે, પણ એવું નથી કરવાનું. તો આ એક મેં અલગ પેન લીધું છે. એની અંદર મેં 3-4 મોટી ચમચી તમે જોઈ શકો છો કે ખાંડ લીધી છે. અને ખાંડને મેલ્ટ કરવાની છે. એટલે કે ખાંડને આપણે ઓગાળવાની છે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે ખાંડને ઓગાળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ જે છે એ ધીમી હોવી જોઈએ. જો ફાસ્ટ હશે ને મિત્રો તો આની જે ચાસણી એકદમ ચાસણી બની જશે અને 1-2 તાર તમે જુઓ ને એવું થઈ જશે. જુઓ, આ રીતે ગઠ્ઠા થઈ જશે.
પણ થઈ બી જાય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે દૂધમાં તમે ઉમેરશો તો જેમ જેમ હલાવશો એ ગઠ્ઠા જે થયેલા હશે એ ઓગળી જ જશે. બટ ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસનું ફ્લેમ ધીમે રાખીને જ આપણે એને મેલ્ટ કરવાની છે ખાંડને. આનાથી શું થશે મિત્રો, એકદમ અલગ જ ટેસ્ટ આની અંદર આવે છે. ઘણી વાર આપણે વિચારતા હોઈએ છીએ કે આ બહાર ગુલ્ફીવાળા એવું તો શું નાખતા હશે કે એમનો ટેસ્ટ સરસ થાય છે ને આપણે ઘેર જ્યારે બનાવીએ છીએ ત્યારે આવો ટેસ્ટ નથી થતો. તમે જોઈ શકો છો જે આપણે ખાંડ ઓગાળી હતી તો ખાંડનો જે ગઠ્ઠો જે છે એ અંદરનો અંદર જ છે. પણ એવું નહીં, જેમ જેમ તમે હલાવશો એ ઓગળતી જશે અને એનો કલર પણ થોડો ટેક્સચર પિંકિશ જેવો આવશે, એટલે થોડુંક પિંક જેવું થઈ જશે. હવે મિત્રો એક આગળ ટીપ આપવા માંગુ છું તમને કે જે દૂધ આપણે અલગ કાઢીને રાખ્યું હતું તો એની અંદર આપણે 2 થી 3 ચમચી મિલ્ક પાવડર નાખવાનો છે. મિલ્ક પાવડરથી શું થશે, એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે. અને મેં અહીં આગળ ઉપયોગ કર્યો છે કોર્નફ્લોર. જો કોર્નફ્લોર ના હોય તો તમે ઓપ્શનમાં કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરી શકો છો, બટ કોર્નફ્લોર નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા મેં કીધેલું છે તમને એ પ્રમાણે કસ્ટર્ડ પાવડરનો આપણે બિલકુલ પણ આમાં ઉપયોગ નથી કરવાનો. ફક્ત અને ફક્ત મેં કોર્નફ્લોરનો જ ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો ઠંડુ દૂધ હશે તો કોર્નફ્લોર જે છે એ સરસ રીતે મિક્સ થઈ જશે, એના ગઠ્ઠા નહીં રહે. તો તમે જુઓ, અને જો ગરમ દૂધ હોત તો આમાં ગઠ્ઠા પડી જાત. હવે આ જે દૂધ છે એને મેં બધા જ મિશ્રણ જે આપણે દૂધ ઉકાળીને રાખ્યું છે એમાં નાખી દેવાનું છે. અને કાજુ બદામના જે ટુકડા હતા કે જેને આપણે કટ કરીને રાખ્યા છે તો કાજુ બદામને પણ હું આ દૂધના મિશ્રણમાં મિક્સ કરી લઈશ. અને જો તમે જોઈ શકો છો કે આપણું દૂધ જે મિશ્રણ છે એ સરસ રીતે ઉકળી રહ્યું છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તમે મિત્રો માનો માની હવે ગરમીની સિઝન છે, બટ જ્યારે બનીને તૈયાર થાય છે ને તો ખાવાની ખૂબ જ મજા આવે છે. બનાવવાનું થોડુંક આપણને અઘરું લાગે એવું છે, બટ ત્યારે પણ તૈયાર થઈ જાય ત્યારે એવું લાગે કે હાય કેવી સરસ મજાની આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ છે. તો મિત્રો બિલકુલ પણ તમે એવું ના માનતા કે નહીં આવે, કે ઘેર એકવાર તમે બનાવશો ને તો દરેક વાર તમે ઘરે જ બનાવશો એ મારી ગેરંટી છે. તો તમે જોઈ શકો છો આ મિશ્રણને મેં થોડું ઠંડુ થવા દીધું હતું અને મિશ્રણ જે છે એ થોડું ઠંડુ થઈ ગયું છે. મેં પંખા નીચે ઠંડુ કરેલું હતું અને તમે જોઈ શકો છો કેટલું ઘટ્ટ એવું થઈ ગયું છે આપણું મિશ્રણ. અને આ રીતનું ઘટ્ટ મિશ્રણ હોવું પણ ખૂબ જરૂરી છે, તો જ આપણું જે ગુલ્ફી છે એ સરસ બનીને તૈયાર થશે. તો મિત્રો આગળની જે એક ટીપ બીજી આપું તમને કે ઘણા એવું કરે છે ડાયરેક્ટ જ એને મતલબ ફ્રીઝમાં મૂકી દેતા હોય છે, પણ એવું ના કરવાનું ફ્રેન્ડ્સ. હવે એને આપણે મિક્સરની જારમાં લઈ લેવાનું છે અને મિક્સરની જારમાં તમે લેશો તો એને આપણે ચર્ન કરીને એટલે કે મિક્સ કરીને જ્યારે આપણે અંદર ફ્રીઝરમાં મૂકીશું ને તો એકદમ ફ્લફી અને બાર જેવી જ કુલ્ફી બનીને તૈયાર થવાની છે. તો જો મેં મિક્સરની જારમાં મિશ્રણને લઈ લીધું છે અને એને મિક્સ પણ કરી લીધું છે. તો મિશ્રણ તમે જોઈ શકો છો કે થોડું જાડું હતું, એ હવે આપણે મિક્સ કર્યા પછી પાતળું અને પાણી જેવું થઈ મતલબ એકદમ ઘટ્ટ થઈ જશે. આ રીતે જુઓ તમને બતાવું, ઘટ્ટ એવું મિશ્રણ થશે કે જે પહેલા બહુ જ ઘટ્ટ હતું એ થોડુંક પાતળું થઈ જશે. હવે આ રીતની મારી પાસે કુલ્ફીનું મોલ્ડ છે. તમારી પાસે ના હોય તો ફ્રેન્ડ્સ હું તમને એક કહું કે આપણા જે ચાના કપ આવે છે ને કાગળના, બસ તો એની અંદર પણ તમે ફ્રોઝ કરીને એની કાગળિયું જે ફ્રોઝ થઈ જાય જ્યારે આપણી કુલ્ફી તૈયાર થઈ જાય તો એને આપણે કાઢીને પણ આમાંથી કુલ્ફી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. બટ મારી પાસે મોલ્ડ છે તો હું મોલ્ડમાં જ બનાવું છું. તો આ રીતનો તમારી પાસે કપ હોય તો કપમાં પણ તમે ગુલ્ફી બનાવી શકો છો. તો સૌથી પહેલા મેં ગુલ્ફી મોલ્ડ લીધું છે તો એની અંદર થોડાક કાજુ બદામ મેં અંદર ઉમેર્યા છે અને પછી આપણું થોડું મિશ્રણ જે છે એ આપણે ઉમેરીને બધી જ ગુલ્ફી ભરી લેવાનું છે. તો તમે જુઓ મિત્રો કે બધી જ મેં ગુલ્ફીના મોલ્ડ ભરી લીધા છે અને આ ઢાંકણ લગાવ્યા છે. મિત્રો તમને એક વાત કહેવા માંગુ છું, મેં ઢાંકણ તો લગાવી દીધા પણ ફ્રીજની અંદર જતા નહોતા, એટલે મેં ફોલ્ડ એટલે જે એલ્યુમિનિયમ ફોઇલ આવે છે એ ઉપર લગાવીને કર્યું હતું. અને બીજા જે મારી પાસે આ કપ છે તો એ કપમાં પણ મેં અહીંયા વધેલું જે મિશ્રણ છે એને આમાં નાખી દીધું છે. તમે જુઓ કુલ્ફીની પણ મેં ઢાંકણ બંધ કરી દીધા છે. હવે આ ફોઇલ છે એલ્યુમિનિયમ ફોઇલ, એને ઢાંકવાનું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ, કારણ કે આમાં શું થતું હોય ઘણીવાર ફ્રીજમાં મૂકીએ તો એમાંથી આઈસ ક્રિસ્ટલ થઈ જાય છે, એટલે કે ઉપર બરફ જમા થઈ જાય છે. તો એ બરફ જમા ના થાય એટલા માટે આપણે ઉપર એલ્યુમિનિયમ ફોઇલ લગાવવું ખૂબ જરૂરી છે. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે અને ફ્રીઝરમાં
કમસે કમ 7 થી 8 કલાક સુધી આપણે એને ગુલ્ફીને મૂકી રાખવાની છે. આની અંદરથી મિત્રો હું રોલ કટ ગુલ્ફી બનાવવાની છું અને જે ગુલ્ફી મોલ્ડ છે એ તમને હું અત્યારે બતાવું. જો આ રીતે પછી મેં ઉપરથી ગુલ્ફીનું જે ચોકોબારની સ્ટીક આવે છે એ અંદરને આ રીતે મૂકી દીધેલી છે. તો તમે જોઈ શકો છો કે 7 થી 8 કલાક પછી હું તમને બતાવું કે ગુલ્ફી આપણી કેવી બનીને તૈયાર થઈ છે. તો જો હું તમને એક નીકાળીને બતાવું છું તો એકદમ સરસ રીતે ફ્રોઝ થઈને તૈયાર થઈ ગઈ છે ગુલ્ફી. અને જે ગુલ્ફી મોલ્ડની અંદર બનાવી હતી એ પણ ગુલ્ફી તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આ છે મોલ્ડમાંથી નીકળશે નહીં મિત્રો. એટલે હું એક બીજું તો ટીપ તમને કહું તો પાણી હોય ને એમાં 1-2 મિનિટ સુધી તમે મૂકીને તરત કાઢી લેવાની છે અને તો સરસ રીતે ડિમોલ્ડ થઈ જશે આપણી ગુલ્ફી. જો આ રીતે ચપ્પુ નાખવાનું છે અને ગોળ ફેરવશો એટલે આપણી ગુલ્ફી છે એ સરળ રીતે આપણી બહાર આવી જશે. અને હું તમને બતાવું કટ કરીને. જો એકદમ સોફ્ટ અને પોચી મલાઈદાર એવી સરસ ગુલ્ફી બનીને આપણી તૈયાર થઈ છે ને ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો કે આ બજારમાં પણ આ રીતે આ પ્લેન ગુલ્ફી છે પણ ફ્લેવર વાળી આમાં કોઈ પણ ફ્લેવર આપણે ઉમેરવો હોય ચીકુ, કેરી, પાઇનેપલ, મેંગો કાંઈ પણ તમે નાખશો તે ફ્લેવર વાળી ગુલ્ફી બનીને તૈયાર થઈ જશે. અને મિત્રો આ જે હું બીજો વિડીયો શૂટ કરતી હતી બપોરના ટાઈમમાં બહુ ગરમી હતી તો આ જે ગુલ્ફી તમે જોઈ શકો છો કે પાણીમાં વધારે ટાઈમ રહી ગઈ તો પીગળી ગઈ છે. તો એની પર ફોકસ ના કરતા તો હું તમને ગેરંટી આપું છું કે આ ગુલ્ફી જે છે ખૂબ સરસ બનીને તૈયાર થાય છે. તો એકવાર આ રીતે મારી સ્ટાઇલ પર તમે ગુલ્ફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ શેર કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો ને ગુલ્ફી કેવી બની. મળીશું નેક્સ્ટ વ્લોગમાં.